हेलो मित्रों, आज આપણે જીપીસી બુક લિસ્ટની જે સિરીઝ ચાલુ છે તેમાં બંધારણ અને ઇકોનોમી આ બે વિષય છે એનું મેં પહેલાં બુક લિસ્ટ મૂકેલું છે કે હું કઈ બુક રીડ કરું છું, કઈ રીતના મેં બંધારણની અથવા ઇકોનોમી નોટ્સ બનાવેલી છે એ બધી મેં માહિતી જણાવી છે. એ વિડીયો જોવાનો બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આજે આપણે ભૂગોળ વિશે વાત કરવી તો ભૂગોળમાં 3 ભાગ હોય છે: ગુજરાતનું, ભારતનું અને ભૌતિક ભૂગોળ. અને વિશ્વ ભૂગોળ પણ થોડું ઘણું પૂછાતું હોય છે જીપીસી ક્લાસ 1-2માં. ડીવાયસો એસટીએપીએમાં ઓછું હોય છે. તો અહીંયા જે છે એ હું મારું બુક લિસ્ટ તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે મેં કઈ રીતના ભૂગોળની નોટ્સ બનાવેલી છે, પછી મેપ કઈ રીતના બધાય દરેક ટોપિકના બનાવેલા છે એ પણ હું તમને બતાવી એટલે તમને ખ્યાલ આવે મેપ કઈ રીતના બનાવવા. જેમ કે આ બુક છે યુનિવર્સિટી ગ્રંથમેલા બોર્ડની બુક છે ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ. તો આ બુકમાંથી મેં મેક્સિમમ ચેપ્ટર તો પહેલાં રીડ કરી અને પછી એના મેપ પણ બનાવેલ છે. હું આગળ તમને વિડીયોમાં બતાવું કઈ રીતે મેં મેપ બનાવેલ, ચેપ્ટર વાઇઝ મેપ બનાવેલ છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો વીજળી, અહીંયા એક ટોપિક આપેલો છે વીજળીનો, જે આર્થિક પ્રાદેશિક ભૂગોળ હોય છે જે ખનિજો અને સાધનોમાં, એમાં વીજળીનો ટોપિક છે. તો અહીંયા જે મહત્વના ટોપિક હોય ને એ મેં મેપમાં દર્શાવીને બનાવે છે. હું આગળ તમને બતાવ્યું તમને ખ્યાલ વધારે આવશે. તો આવી રીતના ગુજરાત માટે હું આ એક બુક કરું છું અને તમે કોઈ પણ પ્રકાશનની બુક કરતા હોય તો એ પણ તમે રીડ કરી શકો. સારા પ્રકાશનની સારી બુકો આવે છે આપણી ચેનલમાં, એના પણ રિવ્યૂ આવતા હોય છે. આજે હું ખાલી મારું બુક જણાવું બુક લિસ્ટ કે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. ગુજરાતમાં હું એક આ રીડ કરું છું બુક. પછી મેં મારી એક આ ભૂગોળની બુક બનાવેલી છે એ પણ હું તમને બતાવું. એ પણ ગુજરાત માટેની મેં અલગથી બુક બનાવેલી છે ટોપિકની. જેમ કે અહીંયા બેઝિક માહિતી લખેલી છે અક્ષાંશ રેખાંશની, પછી ગુજરાત વિશેની માહિતી લખેલી છે. તો અહીંયા આવી રીતના તમે પણ નોટ્સ બનાવી શકો છો. જેમ કે અહીંયા ગુજરાતની બધી માહિતી ભેગી થાય છે, પછી જિલ્લાઓની માહિતી છે. એવી રીતના મેં આખી નોટ બનાવેલી છે. તમે જોઈ શકો છો બધા મેદાનો વિશેની માહિતી લખેલી છે. એવી રીતના પ્રદેશો વિશેની, ઘાટ વિશેની, પછી ટેકરીઓ વિશેની, નદીઓ વિશેની, એવી રીતના મેં એક આ નોટ બનાવેલી છે. બાકી આમાંથી તો રીડ કરેલી છે મેં આ બુક, એ પણ તમે જોઈ શકો છો. એક આ બુક છે. બીજી એક આપણે જે છે ભારતની વાત કરવી તો ભારતની ભૂગોળ કરીને આપણી યુનિવર્સિટી ગ્રંથમેલા બોર્ડની જ બુક છે. આ પણ મેં આખી રીડ કરેલી છે. આમાં થોડુંક જૂનું છે, અમુક ડેટા છે એ તમારે અપડેટ કરી લેવાના. બાકી આ બુકમાં સારી માહિતી બધી કવર થાય છે. આની પણ મેપમાં મેં મેપ બનાવેલા છે દરેક ટોપિકના. જેમ કે અહીંયા હું તમને જણાવું, જેમ કે આખી હિમાલયની પર્વત શ્રેણી છે તેનું મેં મેપમાં મેં દર્શાવેલું છે. આગળ એ પણ હું તમને બતાવીશ. એવી રીતના એક આ ભૌતિક ભૂગોળ માટે બુક તમને એ પણ આગળ બતાવીશ. આ ભારતની ભૂગોળ હતી. પછી ભૌતિક ભૂગોળ માટે આ બુક છે. આ પણ યુનિવર્સિટી ગ્રંથમેલા બોર્ડની જ બુક છે, તમે જોઈ શકો છો. અને આમાંથી તમારે કોઈ પણ બુક મગાવી તો નીચે કોમેન્ટમાં જણાવજો, તે લિંક પણ તમને મોકલી આપી. અથવા અત્યારે પ્રોડક્ટમાં ટેક પ્રોડક્ટ કરીને નીચેની છે ત્યાં તમે જો હોય તો અવેલેબલ તો ત્યાંથી તમે મગાવી શકો છો. આ ભૌતિક ભૂગોળ છે. મેઇન તો ભૌતિક ભૂગોળ જીપીસી ક્લાસ 1-2 પીઆઈ આરએફઓ માટે વધારે મહત્વનું છે. ડીવાયસો એસટીઈમાં પણ પૂછાઈ શકે છે. આવી રીતના એક આ છે. અને આપણે સિલેબસ વાઇઝ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. અહીંયા ભૌતિક ભૂગોળની મેં નોટ આખી બનાવેલી છે, તમે જોઈ શકો છો દરેક ટોપિકની. અહીંયા અલગ આખી બધી માહિતી મેં દર્શાવેલી છે. જેમ કે અહીંયા નદી તંત્ર વિશે માહિતી લખેલી છે, અલગ નદીઓ વિશેની. અને આમાં કંઈ મેં એટલી જગ્યાએ માટે છોડેલી છે કે આમાં તમારે અપડેટ કરવું હોય તો તમે આમાં થોડી ઘણી માહિતી લખી શકો. જેમ કે યમુના નદી વિશે, ચંબલ નદી વિશે, રામગંગા, દામોદર, શારદા નદી વિશે, મહાનંદા નદી વિશે આમાં નીચે તમે અપડેટ કરી શકો છો. આવી રીતના છે. ભારતના જે આપણે હતી ભૂગોળ એની વાત હતી. હવે તમને ભૌતિક ભૂગોળ વિશે પણ મેં નોટ બનાવેલી છે, એ પણ હું તમને જણાવું. અહીંયા તમે જોઈ શકો છો આ બધી યોજનાઓ પણ મેં લખેલી છે. આ ભૌતિક ભૂગોળ છે. તો અહીંયા તમે જોઈ શકો મેં રફમાં બધી આખી નોટ્સ બનાવેલી છે કે કયા ભૌતિક ભૂગોળના મહત્વનો ટોપિક હોય છે. આવી રીતના તમે પણ બનાવી શકો છો અલગ માહિતી બધી. તમે જોઈ શકો આખું નદીનું ભૂસ્ખલન પ્રકાર હોય છે, કઈ રીતના થતું હોય છે એની વિશે માહિતી બધી દર્શાવેલી છે. બધી અલગ પ્રકાર નદીઓના એની બધી હાઈ પ્રેશર, લો પ્રેશર જે ચક્રવાતમાં યોજાય છે એની પણ મેં અહીંયા ડ્રોઈંગ બનાવેલી છે. તો આવી રીતના એક આ બુક હતું. અને વર્લ્ડ મેપની પણ મેં અહીંયા બનાવેલું હતું. ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હતું આ પહેલાં, હવે તો નથી પૂછાતું. જેમ કે અહીંયા જે બધી સમુદ્ર ધુનીઓ જે છે એને પણ મેં આ મેપમાં બનાવેલી છે. કઈ સમુદ્ર ધુની કયા દેશમાં આવેલી છે અથવા કયા ખંડમાં આવેલી છે, એવી રીતના. અને એક આ બેઝિક માહિતી છે. આ પીડીએફ તમને જે છે આપણી ટેલિગ્રામ ચેનલ મળી જશે. જે અવેલેબલ હતી એ મેં નથી બનાવેલી, પણ જૂની જે હતી એ મેં મૂકેલી છે મેપની, એ તમે જઈને ડાઉનલોડ કરી શકો છો. હવે મેપ તમને બતાવું કે મેં કઈ રીતના મેપ બધામાંથી બનાવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો બેઝિક માહિતી મેં પહેલાં રાજ્યની એની બતાવેલી છે, પાટનગરની એની. પછી આવી રીતના એક આખી આ પર્વતમાળા વિશે માહિતી મેં દર્શાવેલી છે, ઉત્તર ભારતની નદીઓ વિશેની. એમાં એક પીડીએફ અવેલેબલ હતી, એમાં મારી રીતના મેં અપડેટ કરેલું છે. તમે જોઈશું આ બધું મેં અપડેટ, અને આ બધું મેં જે છે એ તમને જણાવી દઉં કઈ બુકમાંથી અપડેટ કર્યું. આ ભારતની ભૂગોળ બુક છે, તો આમાંથી મેં અહીંયા આ બધું અપડેટ કરેલું છે. લંબાઈને જે કંઈ જે વધારો કરવો જોઈએ નદીઓનો એ બધું મેં અહીંયા લખેલું છે, પર્વત શ્રેણીઓ.
આવી રીતે દરેક મેં કરેલું છે. અહીંયા મધ્ય અને દક્ષિણ ભારતનું પર્વતીય ક્ષેત્ર છે એમાં પણ અપડેટ કરેલું છે. આ બધી નહેરો વિશેની માહિતી છે. આ ખેત ઉત્પાદનમાં પ્રથમ કયું છે અને બીજા પણ મેં અપડેટ કરેલા છે. ભારતના સરોવરો વિશે, પછી હિમાલય પર્વતશ્રેણી જે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો આ બધી હિમાલયની જે સંખ્યાઓ અથવા જે કંઈ માહિતી હતી એ બધી પર્વતોની એ બધી મેં અહીંયા લખેલી છે. આ અહીંયા નહોતી આપેલી પણ આ મેં બધી અપડેટ કરેલી છે. આની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, પણ ખાલી આ જે છે એ આ તમને ઝેરોક્સમાં જોઈ શકો છો એની જ પીડીએફ છે. આ બધું મેં અપડેટ કરેલું મારું પેનથી એ નથી, એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખજો. આ બધું મેં મારી રીતના અપડેટ કરેલું છે. પછી મેં તમને વાત કરી એ મુજબ મેં અહીંયા ચેપ્ટર વાઇઝ અહીંયા બનાવેલા જેમ તમે જોઈ શકો છો. ભારતનું ભૂપૃષ્ઠ પ્રદેશો અને મેદાનો તેનું મેં મેપ બનાવેલા છે. પછી આવી રીતના અમુક સામ્રાજ્ય વિશેના મેદાનો બનાવેલા છે. પછી અહીંયા તમે જોઈ શકો ચેપ્ટર 3નો બીજા નંબરનો મેપ છે આ. તેમાં મેં બંગાળની ખાડીના, દ્વીપ સમૂહ, અરબ સાગર જે કંઈ માહિતી હતી એ બધી મેં અપડેટ કરેલી છે. બુકમાંથી જ આખે બનાવેલી છે. તમે પણ આ રીતે નોટ્સ બનાવી શકો છો. નદીઓ વિશેની ચેપ્ટર 4, પછી બ્રહ્મપુત્ર નદી તંત્ર વિશેની, પછી ભારતના મુખ્ય જળધોધો આપેલા હતા એ બધી મેં ઓથેન્ટિક બુકમાંથી જ આ બધું લખેલું છે. અહીંયા તમે જોઈ શકો છો જમીનના પ્રકારો, કઈ જગ્યાએ કઈ કઈ જમીન આવેલી છે, એમાં શું શું વધારે ક્ષેત્રમાં ઉગતું હોય છે અથવા એની માહિતી, વરસાદ કઈ જગ્યાએ વધારે પડે છે, ઓછો પડે છે. પછી ભારતમાં વાતાવરણના સ્થાનિક કે પવનો જે વાતા હોય છે આમાંથી પણ પ્રશ્ન પૂછે છે. લૂ નામના પ્રકારના પવનો, પછી આ બારડોલી ચીરફા નામનો વિસ્તાર છે ત્યાં હોય છે. પછી કાળ વૈશાખી નામનું જે છે પશ્ચિમ બંગાળમાં, આ બધા પવનોના નામો છે બધા તમે જોઈ શકો છો. પછી આ જમીનોના પ્રકાર કઈ જગ્યાએ કઈ કેટલી જમીન છે એની પણ મેં બનાવેલી છે. આવી રીતના આખી આ મેપ બનાવેલું છે બધી એ તમે જોઈ શકો છો. આવી રીતના એક આ વિડીયો હતો. અને બીજી મેં ઓથેન્ટિક બુક પણ હોય છે એ પણ સારી હોય છે. યુવા ઉપનિષદનો આપણે રિવ્યૂ કરેલા છે. બીજી પણ ઘણા પ્રકારની બુકના ભૂગોળના રિવ્યૂ કરેલા છે. પણ આ મેં મારું બુક લિસ્ટ તમને જણાવ્યું છે જે જીપીએસસી પ્રી અને મેન્સ બંનેમાં કામ આવી શકે છે. બીજા કાંઈ પણ પ્રકાશન અથવા કાંઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. અહીંયા મેં મારું બુક લિસ્ટ એ માટે તમને જણાવ્યું કે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે કયા કયા બુકમાંથી અથવા કઈ રીતના તમે મેપ બનાવી શકો છો, કઈ રીતના તમે લખી શકો છો, તેના માટેનો આપણે વિડીયો લાવેલા છે. આવી રીતની વિડીયો સિરીઝ એ માટે લાવેલા છે. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે તમે કઈ બુક લિસ્ટ વાંચો છો તેનો એક વિડીયો બનાવો તમને ખ્યાલ આવે. તો આવી રીતના આપણે આ સિરીઝ ચાલુ કરેલ છે. આ ત્રીજો વિડીયો છે. અને આની આગળના પણ જેટલા સબ્જેક્ટ છે, ઇતિહાસ છે, પછી સાંસ્કૃતિક વારસા, વિજ્ઞાન અને ટેકનોલોજી, એ બધાના પણ વિડીયો આપણી ટૂંક સમયમાં 2 થી 3 દિવસમાં તમને બધા અપલોડ કરી આપી. એટલે જે વિદ્યાર્થી મિત્રો જીપીસી ક્લાસ 1-2ની તૈયારી કરવા માગે છે અને આવનારી એસટીઆઈની, એ બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવશે. બીજા કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. થેન્ક યુ.